એટલે ફોન જોઈ ગયો. ફોન તો પેલા આટલે જ મિલી ગયો તો. આ છોકરા લાગે જોઈને જો મિલ્યો નહીં. ફોન તો જોઈએ. અલ્યા ટેકો, એ ટેકો. છોકરો એ લાગે ઘરે નહીં, આ લાગે હીરો જ ફોન લઈને જતો રહે. એક મિનિટ ઘરમાં તો ઉભો જ નહીં રહી કેતો. આ ભણવા જવાનું મારો શું હમણાંથી જાતો નહીં, એનું કોઈ કરવું પડશે. હવે આખો દાડી ફોન જ ફેસ ફેસ કરે છે. હવે એને ગોતવા પડશે. હીરો ચોકણ છે શિખર. હીરો મને લાગે ચોક બેઠો બેઠો ફોન જ ફેંચતો હશે અને ફોને હીરો જ લઈ ગયેલો હશે. ઓ તારી, આ તો ઘરે ગોતતા ના, આ તો આટલે બેઠા રહી. શું કરે લે ફોનમાં એકલો એકલો? એ કાકા પૈસા કમાવું. કેના પૈસા કમાય રે? આ એક એપ્લિકેશન હે ને, એમાં આપણે 49 રૂપિયા નાખો ને તો કરોડ રૂપિયા મળે. 1 કરોડ. ઓ કાકા, એ કાકા ગભરાઈ ગયા શું? 1 કરોડ વાપરીને. એટલે કરોડ રૂપિયા? હા જ ને કાકા. કેટલા પૈસા નાખવાના? 49 રૂપિયા. 49 રૂપિયા નાખવાને 1 કરોડ રૂપિયા મળે? હવે આપણે ટીમ લાજી જાય ને તો 1 કરોડ મળે. કદી લાજ્યા? કાકા 1 કરોડ તો નહીં લાજેલા, પણ 1000 રૂપિયા લાજેલા. જાણી લાજ્યા આ તમને કરિયાનું લેવા નતા આલ્યા? એવું છે? હા. તો બસ તું તો હમણાં કે 1 કરોડ લાગીને હવે 1000 રૂપિયાની વાત કરે. આપણે જેટલા લગાવ એ પ્રમાણે મળે. કેટલા લગાવવાના? એ હવે આપણે જેટલા લગાવે એટલા. અરે તો આપણા ઘરમાં આપણા ઘર લાખ રૂપિયા પડ્યા નહીં, તો હીરા લગાવશે તો કેટલા લાગશે? એના તો 100 કરોડ. 100 કરોડ? તો હવે હું તને હાલ દઉં હીરા, પૈસા તું લગાવી દે બરાબર બધા. હવે વડો તને લગાવો. લે હેડ. શું આવા ઉડી ઉડી આવા અલા છોકરા વાજુ બીજું નહીં ને? તને વાજુ જ નહીં ને? ના ના વાજુ નહીં, પણ તમે હમણાં જો ઉડતા ઉડતા આવો છો. એ બધું તારે શું ગમે? તું તારે ઘરે જઈને ભણવાનું કર જા. કોઈ કૂતરા પૂતરા જેવા પડે કે હું એ ઉડું આમાં મને કોઈ કઈ કૂતરો છે? ચડે નહીં પડે, તું ભણવાનું કર ઘરે જઈ. મને તો કહો. તો તારે અભળવું જ છે ને? અ, તો અભળ. અમે જુગાર રમવા ગયા હતા ખેતરમાં, તે પોલીસ ચડી પડી હતી એટલે ઉડ્યા અમે. કોઈ કૂતરાના બીકથી નહીં ઉડ્યા. અરે અરે તમારા જેવા મૂર્ખા તો હું પહેલી વાર જોયા. ચમ લ્યા? હવે તો ફોન ઉપર ગેમો રમવા નહીં. અલ્યા પણ ફોનમાં રમતે નહીં આવડતું અમને. તમે આખો દાડું છો ફોનમાં. અલ્યા વિડીયો જુઓ ઇન્સ્ટાગ્રામ પર, હવે બીજું કોઈ કરતા નહીં. અરે રે મૂર્ખા ને મૂર્ખા જ જ્યાં તમે જો. હવે તો 10 રૂપિયા ફોનમાં નાખો ને તો 100 રૂપિયા થઈ જાય. ના હોય. ને તમને 50 રૂપિયા તો બોનસ મળે. શું વાત કરે? તમને 50 રૂપિયા રમવા હા? મળે. આપણે ઓલું જુગાર રમતા એ કરતો તો સારું લે ફોનમાં. જબરજસ્ત સારું યાર. તું ડાઉનલોડ કરી આલજે. તો ડાઉનલોડ કરી આલ. ને અમારે કોઈ ધોકા ફોકા ના ખાવાના હોય. તમે આ ધોકા ફોકા ખાઈને આવો એ. એ વાત તો સાચી તારી. પોલીસ તો દંડા મારે ને તો અમે ખાઈ ખાવ ઉડ્યા. આને દંડા હોય મારે ભલા ભલા ને ઉડવું પડે. પોલીસ આવે કર. હવે તો ફોનમાં 10 રૂપિયા નાખો ને 100 રૂપિયા થઈ જાય. એમ ને પછી હોના 200 હોય 300 હોય. તો ને હું હવે ઘરે જઈને શું કરશું કહું? હા ફોન લાવ્યું, હા. એક ગેમ ડાઉનલોડ હા. કર્યું ને એમાં 2000 રૂપિયા જીત્યા. એમ 2000 રૂપિયા જીતશે. તમારે કરવી છે? હા મન કરી આલ ને. લો આ ગેમ ને રમજો હવે. સારું. ને હવે તો 10,000 રૂપિયા આપણે જીતી અમુક ગયા. પેલું 3 પત્તા વાળું જ આવે છે ને? હા 3 પત્તા. હા તો એ જ ફાવે છે, અમને બીજું નહીં ફાવતું. અમને તો મોબાઈલ નો નહીં ફાવતો. અમે તો કોમેડિયન જો કરો મોબાઈલ લાયા તારના. તમે તો તાની હવે તમે તારા ગેમ કરી આલજો ને. હવે રમજો, ગેમ શીખવાડો ને એમ કરજો. તારી 1 લાખ રૂપિયા હારી ગયો. હવે શું કરું? લાખ રૂપિયા હારી ગયો. મારા કાકાને શું જવાબ આપ્યો? હા ટેકો શું કર્યું? પણ નવી ગેમ નહીં જીતી છે. અરે હું તો લાખ રૂપિયા હારી ગયો. એમ ચૂરી આ ગેમમાં નાખ્યા હતા. મારમાં 1000 રૂપિયા પડ્યા. આપણે ચેક કરો આવી તો પાછો ચેક કરજે. રાહુલ 2000 આયા. પાછા 2000 આયા. ડાયરેક્ટ 5000 નાખો ચાલે. શું કરજે? ત્યાં 5000 રૂપિયા હારી ગયા આપડી. એટલે એ દીપા શું કરો છો બે જણા બેસીને? કોઈ નહીં. કેમ કોઈ નહીં, આ બે જણા ફોન જોતા હતા ચાંદના. અને હવે શું કરો હાલ બેઠા બેઠા? એ તો ના કેમ રોવે પૈસા હતી? મારે પૈસા હારી શું? ગયા. હા પૈસામાં પૈસા હારી ગયા? આપણે નવી ગેમ નથી આવી એમાં. અલ્યા, હું 1 લાખ ગેમો રૂપિયા ના હારી પૈસા ગયો. હાલતી હશે. હું હે ને તમે નેન ના હતા ને તાણે હું ગેમો રમતો આવી. હું આવી જેટલી ગેમો રમ્યો, ગેમો પૈસા હાલતી હોત ને તો હું હાલ કરોડપતિ હોત.
હાલ હું શું કરોડપતિ? આ જો હેડ તો જવરો ગાડી ને બાઈક ને માર જોડે. આ ગેમો પૈસા ના આલી. તમે ને ના આલે તાણે હું એક ગેમો રમતો આવી ઓનલાઈન. તો હું હે ને એક ધની ડેટા કઈ નથી, તમે તો નોમે નહીં ઓબડ્યું હોય. તો હે ને એમાં હું 1,21,000 હારી ગયો તો. મને એના 5 લાખ મળવાના હતા, પણ 1 રૂપિયો નહીં મળ્યો. આ જો બાઈકે નહીં, કોઈ નહીં, હેડ તો ફરવું હોય બધે ગોમમાં. હવે તો આવી ગેમો ના રમોય. એટલે છોકરા તું કેમ રોય રોય? કાકા હવે હું તને શું કહું? શું થયું? મારા કાકે મને લાખ રૂપિયા આલ્યા હતા રમવા માટે. હા તે લાલચમાં હું રે ને નાશા પર બધા તે હારી ગયો. લાખ રૂપિયા હારી ગયો? હા. એટલે તારા કાકો કાળી મજૂરી કઈ ચોથી લાખ રૂપિયા લાયા છે ને તું લાખ રૂપિયા હારી ગયો? આ ગેમો ઓનલાઈન ને કોઈ પૈસા ના આલી. પેલા 5 રૂપિયા નાખો ને 10 રૂપિયા આલી, 10 નાખો ને 20 આલી, પછી 20 નાખો ને તો 1000 આલી, પછી 1000 હે ને પાછા લઈ દો તમારા. તમે હવે ત્યાં પૈસા ના નાખોય. હવે લાખ રૂપિયા તું હારી ગયો, હવે તારા કાકો લાખ રૂપિયા ચોઈ ભેગા કરશી વળી? તને ખબર નહીં પડતી? હાલ તો ગેમમાં પૈસા નાખોય. ગેમો તો એ જો પૈસાના ઝાડ હતા, તો એ પૈસા આપણે હાલવા આપવાની. એ તો ખાલી છે ને આપણે લાલચ આલી ખોટે ખોટી. પૈસા તો તમે હારી જ જવાના. હું જેટલા એવા તમારા પર હારી ગયો અને હવે મજૂરી કરું રહું. જો હવે ગેમો ને એવું ના રમાય. ખબર પડતી નહીં શું? હવે રોવાનું બંધ કર અને ઘેર જા સુખ શાંતિ. અને તારા કાકાને કહેજે પાછો કે આવું થયું. હું મારા કાકાને શું કહેવું હવે? એ તો કેવું પડે બધું. હવે હાર્યો હોય તો કેવું જ પડશે ને. તો લાખ રૂપિયા લેતે તાર વિચાર કરવો પડે. સાચી વાત કાકા, હા પણ હવે શું કરશો? કોઈ નહીં. હવે તું એને ઘેર મિલવા જતો જા ને, કે એને કહેજે એને કાકાને તું. હું તો ના જાઉં, તમે મેળવા આવો. હું મેળવા આવું? હો. હું તો હવે મારો કોમ છે, હું હવે કોમથી જવું રહું ને કે આવો જ હું. તું પણ ઘેર જતો રહેજે. એમાં શું વધુ તારા કાકો કોઈ તને મહિની નાખી કોઈ? મને મારા કાકો મારી. અલા કોઈ ના મારી તો કહેવાનું ને કે એ તો કે પૈસા હાલતું તું કે બધા હારી ગયો કે હું. હાલ વેળા તો અમે જો હવે સારું થાય. કાકા જો સારું પણ ઘેર જતો રહેજે. દીપા મારે તો હવે ઘેર નહીં જાવ. મને તો મારા કાકો તોડી નાખશે. ચમ હેડ કરે હું તો લાખ રૂપિયા આવ્યો, તું તો 1000 જ આવ્યો. મારે તો ઘેર નહીં જાવ. તો મારે નહીં જાવ. જેમ તારે શું હે તો મારા 1000 જ કાકો મને આવ્યો. મારી તો હું તો જવું હમણાં. મારે તો મેં નહીં થાય. એટલે હું સવાર જાતો તો પેલા બે છોકરાઓ ઘેર રમતા હતા. મેં એને કીધું તું કે ઘેર જાજો. આ લાખ રૂપિયા છે ને કોઈ નાની રકમ ના કહેવાય. હારી ગયા છે કોઈ ખોટું પગલું ના ઉપાડે. મારે એને હે ને જોણ કરવી પડશે કે ઘેર પહોંચ્યા કે નહીં પહોંચ્યા. એને કાકાને કહેવું પડશે. વસંતભાઈ, ઓ વસંતભાઈ, બહાર આવો. અરે વિશાલભાઈ શું હતું કહો? એટલે આ તમે હે ને તમે કોઈ ખબર પડે કે નહીં પડતી હો? જેની ખબર કેમ નહીં પડતી કોણ? તમે આવડા ને છોકરાને લાખ રૂપિયા આલતો હોય એટલે. અરે એ તો હું મારા છોકરાને ગેમ રમવા આવ્યા હતા. મારો છોકરો કેટલો હોશિયાર છે ખબર હે? એને મને શું કીધું? અલ્યા, પણ હોશિયાર તમે મને નહીં ઓળખતા? અલ્યા, તમે લાખ રૂપિયા એવડા છોકરા આલ્યા છે ગેમ રમવા. હા. હું કેટલો જૂનો જુગારીઓ હું, કેટલા વર્ષો પહેલા આવી ગેમો ઓનલાઈન રમતો અને તમે ડાયરેક્ટ લાખ રૂપિયા આલીને મારી સલાહ ના લીધી. અલ્યા પણ મારો છોકરો હોશિયાર છે. એ લાખ રૂપિયાના 100 કરોડ કરવા ગયો છે. કોઈ ગામમાં વાતે ના કરતા. અલ્યા 100 કરોડ તો થાતે થોય. 100 કરોડ થાતા હોત ને તો હું હવે તો રહે ને આવા સંપલમાં હેડ તો ના ફરતો હોત. ગાડીઓ લઈને ફરતો હોત. તો ચમ શું થયું કહો? તમે ચમ આવ્યા હતા? તમે આ એમ કહો કે લાખ રૂપિયા આલ્યા એ રમવા. હા. એ લાખ રૂપિયા હાર્યો તો અને રોતો તો. હું આવતો હતો ને રસ્તામાં જાતો હતો, તાણે રહ્યો ઉભો રોતો હતો અને એમ કહેતો હતો કે મારા કાકો હવે મને બોલશી એમ. અને છોકરો લાખ રૂપિયા આવી ગયો. ઓવે અને લાખ રૂપિયા હારી ગયો ને કોઈ અડું પગલું ના ઉપાડે એમ. તમે એવું લાખ રૂપિયા હાલ દેવાય એમ? અરે લાખ છોકરો હરી ગયો એનું મને કોઈ વાંધો નહીં. હા. પણ મારો છોકરો કોઈ ઊંધું ના કરે. જો હતો છોકરો કહેજો મને. તમારે ધ્યાન ના રાખવું પડે. અરે એ તો હવે હું લાલચમાં આવી ગયો તો છોકરાને પૈસા આલી લીધા. છોકરો કે હવે 100 કરોડ થાય લાખ રૂપિયા. એ બધું જ પછી પહેલા તમે એમ કહો કે તમારો છોકરો ઘરે આવ્યો કે નહીં આવ્યો હજી એમ? ના ઘરે તો નહીં આવ્યો. અલ્યા હજી નહીં આવ્યો? ના. હું હવાથી જ કોમ કરવા ગયો ને બજાર, હા. તાણી પાછો હવે આવ્યો કોમ કરીને. પછી તમારો છોકરો તાણી થી ગેમ રમતો રમે ભીટકાણો હતો. હા પૈસા તો એને હું વહેલા આલ્યા હતા. વહેલા આવેલા હતા તો હજી આવ્યા નહીં? ના હીરો હજી પણ ઘરે નહીં આવ્યો. અલ્યા તમે કોઈ વર રાખો કે નહીં? આમ કોઈ અડવું પગલું ભરશે તો એ રહ્યો. ના હીરો છોકરો જેટલે બેઠો તો મને બતાવો યાર. છોકરો કોઈ આળું પગલું ભરી લઈ માર ના ચાલે. હડો તો મારા અંદર. પૈસા એકવાર જતા રહે ને તો ચાલે. એ નતો એટલે હું તમને કીધું આ તો ના, હોય. હેડો જલ્દી હેડો તમે ખાઈ કા. હલો. હા શું થયું? કોનો છોકરો? લા વસંતભાઈ નો. શું શું એને ના હોય તો હું એને જોઈન કરું. હડો ના હું આવું. હડો ફટાફટ આવું. હા હડો.
અલા, સીધી ચમ આમ અલ્યા, મારા આવે. ઉપર એક ફોન આવ્યો. શું આવ્યો જોરબા? અલ્યા, તાર છોકરાને કોક થઈ ગયું છે. શું થયું એ? ઈ તો મને પાકી ખબર નહીં, પણ અલ્યા. કોક થયું છે. પણ એ ઠેકાણા, તાર છોકરો ભેગો હતો એના તો ના હોય. તો જોરબા શું થઈ ગયું એ છોકરા? અલ્યા, એ બે જણા સવારમાં ભેગા થયા હતા. એટલે મને કોઈ આમાં જવાબ- ઈ તો મને કોઈ આમાં જવાબ નહીં આલે. મારા છોકરાને કોક નહીં ગયું હોય. અલ્યા, આ દોડો, બે જણા જલ્દી હે ને દોડો. રોવી છે ને છોકરાને નહીં રોતા, પૈસા રોવી. આમ તો 1 રૂપિયો ના કાઢી અને લાખ રૂપિયા ને એક તો 2000 ને રોવે છે એવું લાગે. અલ્યા, હાડો, ફટાફટ હાડો. એ મારા છોકરાને શું થયું? હજી ભેગો હતો તો હા, પણ ઈ બે જણા મને આમાં જવાબ નહીં આલ્યો એને. જોરબા જલ્દી. હાડો, હાડો, જલ્દી હાડો, ફટાફટ. છોકરા. એટલે મને આમાં જવાબ નહીં આલ્યો. જલ્દી હેડો તો મને છોકરાને ગોતી આલો. મને પણ ગમે કોનો તે ફોન? થાય. ફોન કોનો આવ્યો તો? ઈ તો મને ખબર નહીં ફોન કોનો આવ્યો, પણ એને એડ્રેસ કીધો મને. લોહાડો તો ઈકડે જલ્દી. તમે આ રોવાનું બંધ કરો ને પેલા મારી વાત સાંભળો. હવે તમે- શું વાત હોભળો પણ. પણ વાત સાંભળો, તમે આ લાખ રૂપિયા 2,000 રૂપિયા જે છોકરાને રમવા આલો ગેમ ઓનલાઈન એવી રીતે પૈસા મળતા હોય તો હું પેલા કેટલું રમતો આવું ઓનલાઈન ગેમો. હું જો આવી રીતે ગેમમાં કરોડપતિ થતા હોત ને તો હું કરોડપતિ થઈ ગયો હોત. આ તો પૈસા ના હાલો. હું રહ્યો રમતો, હું કરોડપતિ થવા માંગતો હતો. હાલ હેડ તો ફરું, મારા ડોહાન હતું ને વીઘો એ વેચી રહ્યો હું એમાં ને એમાં. પણ મને શીખર શું હોવું જોઈએ ને તે વહેલાવાળો છોકરો કે તમને લાખ રૂપિયાના 100 કરોડ બની આલો તે હું વળી કીધું ડાયરેક્ટ કરોડપતિ થઈ ગયો. એમ વળી કરોડપતિ થતા હતા. માર્ગનજી આ તમે જોયો ખાલી શું થયું. હવે તમે આ લાખ રૂપિયા વાપરવા આલ્યા અને એને કેવું પગલું ભર્યું એમ. અને મારા કંચી 2000 લઈ ગયો એલો. તો પણ ભાઈ, તમારે બે ધ્યાન લાખના આપવું છોકરા પડે ભેગા એમ જશે. થોડું. ઈ વાત સાચી. ઈ હવે બે જણા ભેગા હતા, હું જાતો હતો ને તાણીજી એને કીધું કે ઘેર જતા રહ્યો સુખ શાંતિ. અને તમને જો ભેગા થયા હતા? ઓય રમતા હતા વાટમાં. કોઈ બીજું કોઈ ટેન્શન માં જ નતા ને? અલા રોતો તો હોય ને છોકરો તો. ના હોય તો રોતો તમે ઘરે લઈને ના આવો. મેં એને કીધું હું થોડું કોમથી જાતો તો કીધું જતા રહી ઘેર એમ. અરે તમારે કોમ સાઈડમાં મેલું પેલા છોકરા ઘરે મેલી જાવું તું. પણ હવે અને તમે મને ફોન તો કરવો તો મને જાણ તો કરવી અલા હતી. પણ મને લાગ્યું આવી જાય ઘેર. હવે કોઈ રોતો તો મેં સોનો રાખીને પછી ઘેર મેલ્યો તો આ એમ. ઓનલાઈન નું તો મને ખબર છે. મેં ઓનલાઈન માં પૈસા મારે જ જીલા છે. અલા તો પણ ઈ જોરબા તમે તો તમારે કોક દાડો તો મને કેવું તું હું વળી છોકરાને લાખ રૂપિયા વહેલા રંબા આલ્યા પરા. એ 2000 રૂપિયા કોઈ એને ગેમ રમવા નતા આલ્યા કોઈ. પણ એમ વસ્તુ નહીં. લેવા મીચો તો એક. હવે પણ તમારા લાખે પાછા નહીં આવે કે કોઈ પાછું નહીં આવે. તમે આ પૈસા આવે તો ઓનલાઈન ગેમ ના રમાય એમ. લો હડો હવે એ હડો એ પેલે જલ્દી હડો છોકરો જો એટલે તમને ભેગો થયો તો ઈ કાન હડો જલ્દી કાઈ કા. 2000 આલે ને ઈ લાગે એને ડબલ કરવાના આશા છે. ખબર ને ડબલ કરવા જોઈએ એટલે જતા રહી ગેમ. હા હડો 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 જલ્દી હડો. એ તમે હડો હવે. તો 1000 રૂપિયા લેવા જાવું જોડિયા જોડે ના ચમ હાલે. હું તો મારા પૈસા માજી લેવો, તમારા માગો ને તો લઈ લેજો ને. મોએ માજી લેયો ચમ ના પૈસા આલે. આ તો ફેટાવું ના હાલે હાલે તો. જોડિયો. જોરફા હા, પૈસા બોલો, લાવો બોલો. 1000 રૂપિયા. અલા સના 1000 રૂપિયા. તમારા છોકરે રડાવે સડાવ્યો છે. સના નાળા ચલા. મારા ગેમમાં પૈસા દેતા રહ્યા 1000 રૂપિયા. હું મારા છોકરાને ગોતું ને તમે હાલ એ વિશાલભાઈ કહેજો ને કોક. પૈસા લાવો, તમે પૈસા લાવો. અલા, એને પણ ઉભા રહો, વાત સાંભળો. આ બાબરો ટેન્શનમાં હે, એન છોકરા હે ને કોક થઈ ગયું હે બે જણાને. તમે હવે તો આવા ટાઈમે પૈસા માંગે તમને ખબર પડે કે નહીં પડતી હોમ? અલા, પણ શું થયું છે? હવે એ તો થઈ ગયું. હવે જોવા જાવ હવે ઈકા નહીં રે શિકાર શું ફોન થયું? આવ્યો તો એ મારા ઉપર અને એમ કહેતા હતા કે તમારા છોકરાને કોક થયું હોય ને છોકરાને કોક થયું, પણ હાર્યા કે તમારો છોકરો ભેગો હતો એટલે હવે હા. મારા આ ઓય બે છોકરાને કોક છોકરા હે થયું ને એટલે મને ઓનલાઈન ગેમ કીધું રમતા નહીં. હતા, ગેમમાં પૈસા ખોઈ લે. જોડિયા તારા છોકરા તો અમારે ગેમ રમતા શીખવાડી દીધા હે. અલા પણ હું શું કરું? ગેમ તો તમારે ના રમાય. અલ્યા તમે આવી ગેમો ના રમો. આ ગેમ રમીને જુઓ ઓય છોકરાએ લાખ રૂપિયા ખોયા અને હવે ઈ તો બે જણા શું કર્યું એ ફોન આવ્યો તો ઓય ઉપર તો મારે ઉડતા ઉડતા જોઈ છે. હવે મારે 1000 રૂપિયા જતા રહ્યા. હવે લાવો 1000 રૂપિયા. પણ હું સૌ રીતે આલું 1000 રૂપિયા મારા છોકરાને મને જ ખબર નહીં કે ઈ શું રમતો તો. ઓયને તો ખબર નહીં. પણ મારે 1000 રૂપિયા જતા રહ્યા. જોરભા મારા 1000 રૂપિયા નહીં આવે ને એવું કર્યું. અલા જેણે હવે રોવાનું બંધ કરો. એમાં તો આપણા કોઈના કશું વોક નહીં કે અમારા છોકરાના વોક નહીં. જે વોક છે ને સરકારના છે અને ગેમ બનાવવા વાળાના છે. એને આ સરકારે મંજૂરી ના આલી હોત ને તો આ ગેમો આપણે કોઈ આવત જ ના અને આપણા છોકરા રમોતે ના. અને સરકાર ઓલમોસ્ટ ટેક્સ ખાય. આપણે એમાં શું કરે? એ ટેક્સ નહીં, સરકાર ટેક્સ લે છે. એ ટેક્સ થી બધું લે છે. હા સરકાર કમિશન લે અને આપણા જેવા માણસો નો મરો થઈ જાય. સાચી વાત છે. પણ હે ને આવી ઓનલાઈન ગેમો ના રમત. હું પેલા જેટલી આવતા ઓનલાઈન ગેમો રમતો. સાચી વાત છે. એને બાપની જમી વેચી મારી. હા અને આવતા ઓનલાઈન ગેમો રમો ને તો તમારું નુકસાન જ છે, કોઈ ફાયદો થવાનો નહીં. આ હું એવો ફાયદો થતો હોત તો હું આટલી ગાડી લઈને ના ફરતો હોત એમ. અને જેણાઈ તમે તો ખાલી 1000 રૂપિયા હાર્યા છો, હું લાખ રૂપિયા હાર્યો છું અને અમારો છોકરો ખોઈ રહ્યો. તો આ જુઓ ખાલી. એટલે આવી પેલા ગેમો મેં ના હારેલો રમો. જ છું. અને આ મને ખબર નહીં કે મારો છોકરો આવા લટ્ટે લાગી ગયો છે આ ગેમ રમવાના. અને આ આવી કોઈ ગેમ- છે ઈ ખબર નહીં મને. આવી ગેમો તો ખરેખર આપવા જ ના દેવાય આપણા મોબાઈલમાં. એવું કરવું પડે. આમ તો સરકારને પ્રતિબંધ મેળવો જોઈએ તો કે આવી શું? ગેમો જો આવી જ ના. હા
આપણે હે ને આ બધી વાત લઈને જવું પડશે લાગે આપણે હે ને કોઈક વાત કરો આગળ હડો ચોક સાહેબ ની અરજી આલવા હડો. કે આવી ગેમો કે ના એમ કે બંધ કરાવડાવો એમ એમાં ગમે તે કરી મેનેજ કરવાનું આવી હતી. ઓ તારી અલા એ તો હેડ્યા તો આ વાઘના ટોળા તો હેડ્યા છે બધા. એટલે આ વાઘના ટોળા નહીં તો આ તો બકરીઓના ટોળા હોય. કેમ? તો પેલા હે ને છોકરાને રંબા આલી લાખ રૂપિયા ગેમ ઓનલાઈન હા અને પછી હવે રોવા બેઠા ઈ. એટલે આ બે ચમ રોવી હતી. હવે એના છોકરા ઓનલાઈન ગેમ રમતા હતા હા અને ઓન છોકરો લાખ ને ઓન પૈસા ખોઈ રહ્યા હવે મોય હા હા અને કોઈ ખોટું પગલું ભર્યું હે એટલે આ બે જણા હવે રોવી હી અને આ વળી એને પૈસા ને રોવી હી. એવું છે એમ? હવે આપણે ઈલા સાહેબ કને જાઓ અને આગેવાનની બધી વાત કરી નાખો જે કરવાની એની એલી અરજી અમે કરવા જતા હતા કે ઓનલાઈન ગેમિંગ ઉપર તો હવે તમે હીરો અમને કોક કરી આલો ને. એટલે હે ને આ બધા એમ કી હા. કે ઓનલાઈન હું પેલા કેવું રમતો ગેમો હોવે. તો એમાં હું પૈસા ખોઈ રહ્યો ને હારે એને એમ કે એ છોકરાને એના રવાડે ચડાય હા. તો એમ કેવા માંગી કે હવે હે ને આ બધું બંધ થાય એમ સરકારને એવી અલ્યા અપીલ કરે પણ એમ. હું તમને શું કહું છું કે આ ઓનલાઈન ગેમો હાર્યા ઓનલાઈન છોકરા રમ્યા કે ના રમ્યા તો તમે તો પેલા રમતા હતા કે નહીં હોવે. તો તમારે અમારા ભેગા ફરો છો તો તમે એટલું તો કઈ કોક ના કઈ કોક કે તારા છોકરાને મોબાઈલ થી છેટા રાખો થોડા. પણ એમ નહીં હા. મને પૂછવા આવી તો ને મારી સલાહ આલી તો હું એ કોક કહું એને એમ પણ વિશાલભાઈ ના કહી ગયા પણ હવે અમે કેવા માંગો હા. તમારે લાખ રૂપિયા આઈ ગયા અને અમારા છોકરાએ ખોટું કદમ ઉઠાઈ બેઠા હા તો અમે સરકારને એમ અરજી આલવા હેડ્યા હતા હા કે અમે બધાને ખબર પડવા આગળ આખા ગુજરાતમાં હા હા. કે ઓનલાઈન ગેમ રમવા જ ના જોઈએ છોકરો કોઈ. અલ્યા તમને શું કહું તમે બધા ભેગા થઈને જાતા જ છો પેલા એમ કહેજો. અમે અરજી આલવા જતા હતા હા, કે આગળ ઓનલાઈન પંચાયત ગેમ ડાઉનલોડ થાવી જ ના જોઈએ. પેલા તમને કહું ને તમે મોબાઈલ તમે કોઈ વાપરતા નહીં તમારા છોકરા જ મોબાઈલ વાપરે એટલે તમને કોઈ ખબર નહીં બરોબર. સરકારે 4 દાડા 5 દાડા પહેલા જ રજૂ કર્યું છે કે ઓનલાઈન ગેમ પ્રતિબંધ મળ્યો છે ઓનલાઈન ગેમ ઉપર એવું કે એમ? કોઈ ઓનલાઈન ગેમ રમી નાખે બરોબર. સમજ્યા. અને તમારા છોકરા જે ગેમ ઉપર રમે ને એટલે એ ગેમ ફ્રોડ હશે એટલે તમારા છોકરાના પૈસા જ્યાં સમજ્યા. બરોબર હું એ જેટલાય પૈસા એવી રીતે ખોઈ રહ્યો એટલે સરકારે જે ફ્રોડ ગેમો હતી ને એ ઓવે. બધી ગેમો ઉપર પ્રતિબંધ મળ્યો. એવું એમ? હા ઓનલાઈન ગેમો જે પૈસાનો વ્યવહાર કરતી હતી ને બરાબર. એના ઉપર પ્રતિબંધ મેળવી દીધો છે અને હવે કોઈ ઓનલાઈન ગેમ રમી નહીં કે એવું? અને કોઈ પણ આવી ગેમ કે એપ્લિકેશન ઓનલાઈન રમતો ઝડપણો કોઈ પણ માણસ તો સરકાર એના વિરુદ્ધ ફરિયાદ નોંધશે. એવું એમ? હા બરોબર સારું કર્યું એમ આ સરકારે સારું કર્યું. સરકારે આ ready ready કરી કર્યું કોમ. છે. હોવે. આમ કહેવા જઈએ ને હા. તો અમે અમારા છોકરા ભલે ખોટું કદમ ઉઠાઈ બેઠા હા. પણ ગુજરાતના બીજા છોકરાને હું તો કહેવા માંગુ કે ગેમ કદી ડાઉનલોડ કરતા જ ના, હો, આવું ગેમ કરાય જ રમતા ના, જ રમાય જ નહીં ના. ગેમ રમાય જ ના. ગેમ રમાય જ નહીં. હા એટલે એમ નહીં ગેમ ઓનલાઈન ગેમ રમાય શું થાય ખબર છે તમે તમારા પૈસા ખોઈ રહો અને તમારું મગજ આખો દાડી ગેમમાં ને ગેમમાં જ રહે. આ ગેમો એવી આવતી ને તો તમે વાત છોડી દો. તમે આપણું શું કહેવાય IPL મેચ આવે ખબર છે ત્યારે ડ્રીમ 11 રમાય છે ખબર છે એ 49 રૂપિયા લગાવો એટલે 1 કરોડ રૂપિયા આવે. હા તો બસ તો મને છોકરો એવું જ કહેતો હતો. હું હા. વળી કીધું કે 49 રૂપિયા લગાવો અને 1 કરોડ આવી તો તું લાખ રૂપિયા લગાવી પરા 6 કરોડ આવશી રા. એટલે ઘરમાં હતા એ બધા ગયા એમ ને? બધા ખોઈ રહ્યા. ખોઈ ગયા. મારે તો બધું લૂંટાઈ ગયું, છોકરો ઈ ગયો અને પૈસા આઈ ગયા. અલ્યા પણ તમને એટલી તો ખબર પડે કે ના પડે તમારે કોઈને પૂછવું તો તું કે મન પૂછવા આવું તું હા કે હું જેટલી લાખ એવી રૂપિયા ગેમ છોકરાને રમું. આલ્યા તો તમને એટલી ના ખબર પડે કે છોકરાને ડાયરેક્ટ હાથમાં લાખ રૂપિયા હલાવરાય. પણ મને લાગ્યું કે છોકરો કોક ડબલ કરવાનું કે કરશે પરા. તો ઓનલાઈનમાં એમને એમ પૈસા તમે ખોઈ રહ્યા. એવી રીતના જ ખોરાના અહીં લાગે પૈસા બધા. અને પાછું કેવું થાય તમને ખબર હે હા આપણે 1000 રૂપિયા હારી ગયા હોય ને હા એટલે કે હવે 2000 નાખીને એના પાછા લાવ એટલે હીરા પાછાય ના આવી અને હીરાઈ જોય આપણે. અલ્યા જોરભા એવું નહીં તમને હવે ઓનલાઈન ની હું બધી વાત કરું તમે કોઈ પણ ગેમ ઓનલાઈન ડાઉનલોડ કરો ને પૈસા રમવાની એટલે તમે એમાં પેલા તમારું બોનસ આલે બરોબર એટલે મફતના પૈસા તમને શું લાગે કે હારું મફતના પૈસા આલે. જો જોરભા તમે આ બધી ઓનલાઈન ગેમો દૂર છો બરોબર છે તમારામાંથી કોઈ ઓનલાઈન ગેમ રમતું નહીં હોય રમે છે. આ તું વિશાલભાઈ તમે એકલા ખાલી રમો બરોબર છે તમને ખાલી ખબર છે કે ઓનલાઈન ગેમો કેવી ના રમવાથી. હું જેટલાય પૈસા ખોયા હા એમાં વિશાલભાઈ કેવું હોય છે પણ અમને કોઈને ખબર હોત હા તો છોકરાને શું કરે લાખ રૂપિયા રમવા હાલોત. અલ્યા પણ તમે મારી વાત સાંભળો તમારા છોકરા લાલચમાં આવીને લાખ રૂપિયા ખોયા છે બરોબર છે તમારા છોકરા કેટલા રૂપિયા ખોયા છે મારે તો 2000 રૂપિયા જ ખોયા એટલે મારી વાત સાંભળો જો 2000 રૂપિયા તારા છોકરા ખોયા લાખ રૂપિયા ઓને ખોયા. ઓનલાઈન ગેમ કોઈ પણ તમે ડાઉનલોડ કરો ને એટલે પહેલા તમને બોનસ હાલે મફતમાં રમવા હાલે એ બોનસ મફતમાં રમવાદાન મળે અને બોનસમાં તમને પૈસા મળે બરોબર છે પણ અને તેજભાઈ છોકરો લાલચમાં નતો આવ્યો, હા. હું લાલચમાં આવી ગયો તો. આ લાલચમાં લાખ રૂપિયા હાલ લીધા રંબા બોલો અલ્યા તમે મારી વાત સાંભળો એ તો મને ખબર છે પણ ઓનલાઈન ગેમો તમે લાલચ આવે ને
એ તમે વધારે પૈસા નાખો, બરોબર છે? હા. એ તમે એમાં 1000 રૂપિયા નાખો ને તો તમને 2000 આલે, પણ તમે 2000 નાખો ને તો 4000 આલે, પણ તમે 4000 નાખો ને તો તારે બધા લઈ લે. મેં કીધું લાખ રૂપિયા ડાયરેક્ટ 1 કરોડ ઓમ 100 કરોડ કરી નાખું. છોકરો 1 કરોડ લાવતો, મેં કીધું 100 કરોડ લાવવાના. મારે 1000 રૂપિયા જતા રહ્યા. અમને લાલચ આવી હતી ના જણાય? હા, લાલચ આવી હતી કારણ અમારે 1000 રૂપિયા આ જો જતા રહ્યા. લાલચ અલ્યા પણ મેં કીધું તું કે મારા પૈસા છોકરાને પૂરી અલ્યા પણ અમે કીધું પોલીસના દંડા ના ખાવા પડે તો હા, ઘરે એના બેઠા બેઠા ફોનમાં રમો. તો પછી પાછા જે લડવા ભેગો વાત આપણો હવે પહેલા. મારી વાત સાંભળો, હવે ઓનલાઈન ગેમ તમે રમતા ના. કેમ કે જો ઓનલાઈન ગેમ તમે પોલીસ ની વાત કરો તો ઓનલાઈન ગેમ રમતા તમે પકડાઈ ગયા ને તો એ પોલીસ તમને જેલમાં લઈ જાય. કેમ કે ઓનલાઈન ગેમ ઉપર પ્રતિબંધ મેળવ્યો છે સરકારે, અને એના કારણે તમે ઓનલાઈન ગેમ રમતા ઝડપણા તો તમને પોલીસ લઈ જાય, બરોબર છે? પોલીસ ફરિયાદ થાય. એટલે ઓનલાઈન ગેમ કોઈએ રમવી નહીં. અને હંમેશા ઓનલાઈન ગેમ શેના માટે હોય? એ કોઈ તમારા માટે બની હોય? તમને થોડો હાલવાનો હોય? એ એનું વિચારે કે ના વિચારે? તમને એટલી તો ખબર પડે કે ના પડે? તમે લાખ રૂપિયા આલ્યા પહેલા એટલો વિચાર કર્યો કે ના કર્યો કે તમે લાખ રૂપિયા મફતમાં તમે લાયા હતા? કોમ કરી 3 લાખ રૂપિયા આવ્યા છે, બરોબર છે? હું સીઝન વેચી આઈડા તાણી પૈસા હતા એ રહ્યા. હા, તો તમે કોમ કરી તાણી તમારા લાખ રૂપિયા આયા. તમે કોઈ એમને કયા ખેતરમાં કોઈ એમને પડી પાકવાનું છે? ના તો બસ તાણી. એટલે ઓનલાઈન ગેમ વાળા રહ્યા ને એ અંદર તમે પૈસા નાખો ને તો તમને પૈસા આલે ખરા, પણ પૈસા તમારા ભાઈ લઈ પણ રહે. કેમ કે ઈકણે હોમે કોઈ માણસ બેઠો હોય અને એ માણસ જ તારા પૈસા લેતો હોય છે. અમન કો ચો એવી ખબર હતી. એટલે આજ ભાઈ ધ્યાન રાખજો કે ઓનલાઈન ગેમ કોઈ પણ રમતું હોય તો એને સલાહ આલજો કે ઓનલાઈન ગેમ ના રમાય. અને મેં તમને જે સલાહ આલી ને એ સલાહ પ્રમાણે તમે ગામમાં બધાને સલાહ આલજો. હું તો બધાને કહું છું કે હે ને આ ઓનલાઈન ગેમ રમાય જ ના એમ. હા, આ એટલે આ શું લાલચમાં આવી ગયા. હા. એમ, લાલચમાં આવી ગયા. તો અને જણાય તમે આજ 1000 ખોયા હતી, ઓયને 2000 ખોયા હતી, તમે લાખ રૂપિયા ખોયા હતી. જો તમે આવીને ઓનલાઈન ગેમ ચાલુ રાખશો તો ઘરના નળિયા ને પગના તળિયા બધું વેચાઈ જાય. અને ઓબળા મારી વાત, એક જમાનામાં તમે ખબર હે? 1 વીઘો વેચ્યો હતો, યાદ છે? હા, શું મારે 1 વીઘો હતો, ડોહે માર નામે એક રાખ્યો હતો એટલો હા. વીઘો. ઈ હું ખોઈ રહ્યો. હા, તો એટલે કહું છું ઘરના નળિયા ને પગના તળિયા ની વધી. તો પણ તેજભાઈ પૈસા ખોવાનું કોઈ દુઃખ નહીં. હા, છોકરાને ખોટું કદમ ઉઠાયું ને એનું દુઃખ છે. હા તો- હવે શું કરશો? હવે થવાનું હતું ઈ તો થઈ હવે જે ગયું. થવાનું તો થઈ ગયું, બરોબર છે? હવે આગળ ધ્યાન રાખજો અને હવે ઓનલાઈન ગેમ કે કોઈ પણ ફ્રોડ અને એનાથી છોકરાને દૂર રાખજો પહેલા તો, બરોબર છે? અને કોઈ પણ પગલું લેતા પહેલા કોઈની સલાહ લેવાય. કોઈની સલાહ લેવો તો કોઈને જાણકારી હોય ને તો તમને હાલે ને તો એનાથી શું થાય કે તમે એનાથી થોડા દૂર રહી શકો. કોઈ રમતું હોય ને તો એને ના પાડવાનો છોકરાને હા. કે તમે રમત મત આ ગેમ હમોડી. તમે ઓનલાઈન છું તમે એમને જે પત્તા લઈને રમવા બેહો છો ને ઈ પણ ના રમો. હા. સમજ્યા? હા, આપણું કોઈ ગામ રમતું હોય તો ઈ. આગળ આવશે, બાકી આપણું ગામ આગળ નહીં પણ આપણું ગામ પાછળ જશે. બરોબર. સમજ્યા? સ્ટાર્ટ. હવે વયાના છોકરા ખોયા છે, હા. પણ સરકારે આ નિયમ સારો લીધો કે ઓનલાઈન ગેમો બંધ કરાય એમ. આ સારું કામ કર્યું. વાત સાચી વિશાલભાઈ તમારે કેવી. હવે ગામમાં બીજા કોઈ તો આવું કામ નહીં કરે ને. હા. હા, તો હડો એ વાત ઉપર લઈ લો વીરનું નામ, અને જો વીર હશે વીરની મેં તો થાશે લીલા લે.